નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. તમારી સાથે હું છું બંસી દવે. રામનવમી આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનો પર્વ, પણ ડિજિટલ યુગમાં એક નવો સવાલ પણ ઊભો થાય છે. શું નવી પેઢી માટે ભગવાન રામ માત્ર પૂજાનું પ્રતીક છે કે તેઓ આજે પણ મોડર્ન રોલ મોડેલ છે? શું રામાયણ માત્ર ધાર્મિક ગ્રંથ છે કે જીવન વ્યવસ્થાપન એટલે કે લાઈફ મેનેજમેન્ટનું પુસ્તક પણ છે? આજે આ જ મુદ્દા પર વાત કરવી છે. જેનઝીના રામ રોલ મોડેલ કે રિચ્યુઅલ? આપણી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે ખાસ ગેસ્ટ. તેમનો પરિચય આપી દઉં. નિમેશ જાની, જેઓ કથાવાચક છે. ડૉક્ટર ત્રિલોક શર્મા આપણી સાથે જોડાયેલા છે, તે મેન્ટલ હેલ્થ એક્સપર્ટ છે. ઋષિ ભારતી બાપુ, જે ધર્મગુરુ છે. હેનીશ પટેલ, જે ઇન્ફ્લુએન્સર છે. શિરીષ કાશીકર જોડાયેલા છે, જે પોલિટિકલ એનાલિસ્ટ છે. નિશુભા ગઢવી આપણી સાથે જોડાયેલા છે, જેઓ પોપ સિંગર છે. ભગવાન મકવાણા આપણી સાથે જોડાયેલા છે, જેઓ યંગ સ્ટાર્ટઅપ ફાઉન્ડર છે. આશીષ દવે જેઓ જોડાયેલા છે, તે પ્રોફેસર છે. અને કાર્તિક દવે આપણી સાથે જોડાયેલા છે, તેઓ એક્ટર છે. તો સૌથી પહેલાં નિમેશભાઈ, આપની સાથે પાસે આવીશ. શું રામને માત્ર ધાર્મિક અવતાર તરીકે સમજવું છે યોગ્ય છે, કે એક આદર્શ માનવ તરીકે પણ તેમને સમજવું જોઈએ? આપણે જ્યારે રામની વાત કરીએ છીએ ત્યારે સૌપ્રથમ પહેલાં ધર્મ અને આસ્થાનો વિષય આવે છે. રામના જીવનની અંદર દરેક વસ્તુને, દરેક ફિલ્ડને, દરેક પાયાને સાથે લઈને રામ ચાલ્યા છે. રામ એક શાસ્ત્ર કહે છે કે રામો વિગ્રહવાન ધર્મ. લોકો ધર્મની વાતો તો બહુ કરે છે, પરંતુ રામને જે ધર્મ છે, ધર્મ કોઈ જોયો નથી. ત્યારે શાસ્ત્ર એવું કહે છે કે જો તમારે મૂર્તિમંત સ્વરૂપ જ્યારે ધર્મનું જોવું હોય તો એ રામ છે. તો એ રામને માટે પછી એ રામનો ધર્મ દરેકની માટે હોય છે. પિતા માટે પુત્ર માટે પિતાનો ધર્મ છે, યા તો કોઈ માતા માટે પોતાની પુત્રીનો ધર્મ છે, વહુવારું માટે પોતાનું સાસુ, એની માટેનો જે કંઈ પણ ધર્મ છે, એ મૂર્તિમંત સ્વરૂપ જે રામ છે. આજના યુગની અંદર પણ રામનું જે આદર્શ છે હજી સુધી આપણે ભૂલી શક્યા નથી અને ક્યારે પણ ભૂલી શકશું નહીં. કારણ કે રામ એ આજે પણ ભૂતકાળની અંદર પણ રામ હતા. જ્યારે થઈ ગયા ત્યારે પણ જે એનું ચરિત્ર છે, એનું જે કાંઈ પણ વસ્તુ છે, કે જે કાંઈ પણ એના આદર્શો છે, એનું એટલું જ મૂલ્યાંકન હતું જેટલું અત્યારે વર્તમાન સમયની અંદર છે. એટલે હું એવું માનું છું કે રામ સदैव ઓલવેઝ ગુડ છે. जी त्रिलोक जी, क्या रामायण को मेंटल हेल्थ या फिर लाइफ मैनेजमेंट गाइड के तौर पर हम देख सकते हैं? देखिए, रामायण एक ऐसा ग्रंथ है जो लंका और अयोध्या की लड़ाई का ग्रंथ नहीं है. असल में मेरी राय में रामायण है मानव मन का ग्रंथ, जहाँ राम, रावण, लक्ष्मण, हनुमान, सीता, ये सब अलग अलग प्रतीक के रूप में हमारे मन में विराजमान है. हम में से हर एक के मन में राम भी है तो मंथरा भी है, हम में से हर एक के मन में रावण भी है तो कैकेयी भी है, लक्ष्मण भी हैं तो भरत भी हैं. सवाल ये है कि हमने राम को रोल मॉडल से रिचुअल कब बना दिया, ये हमको पता नहीं चला. और यही एक विडंबना कह सकता हूँ मैं कि अगर राम केवल पूजा तक सीमित रह गए तो वो केवल मंदिरों, कैलेंडरों और जय जयकारों में ही हमको नज़र आएंगे. लेकिन अगर हम रामायण के माध्यम से राम को सही माने में समझ पाएँ तो निश्चित रूप से राम एक व्यक्तित्व निर्माता के रूप में हमको दिखाई देंगे. राम को दर्शन की दृष्टि से नहीं, दर्पण की दृष्टि से देखना पड़ेगा. अगर हमको दर्शन की दृष्टि से देखना है तो मंदिर काफ़ी हैं, लेकिन यदि हम उनको दर्पण बना लेंगे तो वो हमारे जीवन में उतरेंगे और हमारे जीवन को उनके जैसा महान बनाने की प्रेरणा देंगे. જી હેનીશ, શું રામ ભક્તિ રીલ્સ અને મીમ્સ આસ્થાને મોડર્ન બનાવી રહ્યા છે કે મહત્વહીન કરી રહ્યા છે? એકચ્યુઅલમાં જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે રીલ્સમાં બહુ જ લોકોનું રીલ્સ, પહેલાં હું જ્યારે રિચ્યુઅલ્સમાં મંદિર જતો ત્યારે કોઈ મોડર્ન માટે મીન્સ જે ઓછા અમુક લોકો, જે ભક્તિભાવવાળા લોકો જ મંદિરમાં આવતા હતા. અત્યારે જે કોવિડ પછી જે રીલ્સે જે ચગાવ્યું છે માર્કેટ, એટલે જે યુવા પેઢીને હું કહેવા માગીશ કે રીલ્સના લીધે, હું જસ્ટ પાસ આઉટ ઇન વૃંદાવનથી આવ્યો છું, લોકો રીલ્સ બનાવવા જ આવે છે, ભક્તિ કરવા નથી આવતા. તો એક રામ છે તો આપણે એનો સહારો છે, ભક્તિ છે, પ્રેમ છે, આંતરિક શક્તિ બી છે. બટ આ જે યુવા પેઢીએ જે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જે રીલ્સ ફોલોઅર્સ કરીને વાયરલ કર્યું છે, એ ભક્તિ કરવા નથી આવી રહ્યા, બસ ઓનલી ફોર રીલ્સ માટે આવી રહ્યા છે. એના લીધે જે પ્રોપર જે તમારા પ્યોર ભક્ત છે ને, એ લોકોને બી બદનામી થાય છે કે એ લોકો બી રીલ્સ કરવા જાય છે. પણ અત્યારે ઇન્સ્ટાગ્રામ બી જરૂરી છે અને ભક્તિ બી જરૂરી છે. તો ભક્તિ ઓછા કરી રહ્યા છે અને લોકો દેખાવો વધારે કરી રહ્યા છે, એવું થઈ ગયું છે.
જી, આશીષ દવે આપણી સાથે સ્ટુડિયો પર જોડાયેલા છે, તેને પૂછીશું શું એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે રિચ્યુઅલ્સ ઘટી રહ્યા છે અને વ્યક્તિગત યોગ્યતા વધી રહી છે? પહેલાં તો રામ જન્મોત્સવની સૌને હાર્દિક શુભકામના. જ્યારે રામચંદ્રજી ભગવાનની વાત કરીએ છીએ ત્યારે આપણા ત્યાં લખાયેલું છે કે રામો વિગ્રહવાન ધર્મો, અર્થાત ભગવાન રામચંદ્રજી છે એ આસ્થા, મર્યાદા, મૂલ્ય, નૈતિકતા આ તમામનું જો કોઈ પ્રતીક હોય અથવા તમામ ગુણો જેમનામાં સમાયેલા છે એવા આપણે કોઈને ગણીએ તો ભગવાન રામચંદ્રજી છે. જો આપણે એમને માત્ર આસ્થાથી પૂજીએ અને વ્યવહારિક ભાવથી પૂજીએ, બંને વચ્ચે તમને એટલી સામ્યતા જોવા મળશે. કારણ કે હું મેનેજમેન્ટનો અધ્યાપક છું અને મેનેજમેન્ટના અધ્યાપક હોવાના નાતે રામચંદ્રજીના જીવનમાંથી બહુ બધા મેનેજમેન્ટના કન્સેપ્ટ આપણને મળી શકે છે. દાખલા તરીકે વાત કરું તો ગુડ ગવર્નન્સની વાત કરવી હોય તો વર્તમાનમાં વિશ્વમાં જ્યાં ગુડ ગવર્નન્સની ક્રાઇસિસ જોવા મળે છે અને એ આપણે જોવું હોય તો અયોધ્યાકાંડના 100મા સર્ગમાં આપણે જઈને 100 મંત્રો આપેલા છે અને જે મંત્રો રામચંદ્રજી ભગવાને ભરતજીને કહેલા છે. એટલે માત્ર હું એને આસ્થા કે વર્ચ્યુઅલની વાત તો નથી કરતો, પણ એમને વ્યવહારિક સ્વરૂપે પણ આપણે સ્વીકારીશું તો સમગ્ર વિશ્વ માટેના એ આરાધ્ય છે. હું ધર્મમાં એમને ક્યારેય બાંધવા નથી માગતો, કારણ કે ધર્મ એટલે ધાર્યતિ ઇતિ ધર્મ છે. એટલે ધર્મ માત્ર પૂજા પદ્ધતિ નથી, આ પૂજા પદ્ધતિથી ઉપર ઉઠીને ભગવાન રામચંદ્રજી છે. જો એમને આપણે વિશ્વ જો સ્વીકારશે તો વર્તમાન જે આપણે યુદ્ધના કગાર ઉપર આવીને ઊભેલા છીએ એનાથી 100% આપણને મુક્તિ મળી શકે છે. કારણ કે સમજી શકે છે કે એક આટલા સક્ષમ એક ચરિત્ર છે, એ ચરિત્ર પણ વારંવાર સમાધાન માટે પ્રયત્ન કરે છે. અન્યથા એ સમુદ્રને પહેલે પારથી જ તે આખું યુદ્ધ સમાપ્ત કરી શકે એમ હતા. પરંતુ મર્યાદાનું પ્રતીક અને મર્યાદાનો સાક્ષાત જો કોઈ માપદંડ કેવું હોય તો પ્રભુ રામચંદ્રજી છે. જી, ભગવાન મકવાણા જોડાયેલા છે, તેને પૂછવા માંગીશ. જી ભગવાનજી, કે શું તમે લીડરશિપ ડિસિઝનમાં રામ જેવા વેલ્યુઝ અપ્લાય કરો છો? જય શ્રી રામ. એઝ અ સ્ટાર્ટઅપ ફાઉન્ડર કે કોઈ પણ એન્ટરપ્રિન્યોર્સને એક સ્ટાર્ટઅપ લેવલને બિલ્ડ કરવું હોય તો એક સ્ટ્રેટેજીની જરૂર પડે. પણ જ્યારે એક એમ્પાયર બિલ્ડ કરવું હોય, એક લેગેસી બિલ્ડ કરવું હોય તો નિશ્ચિતપણે આપણે એક રામ જેવું કેરેક્ટર સ્થાપિત કરવું પડશે. કારણ કે આજના સમયમાં જોઈએ ને તો દરેક એન્ટરપ્રિન્યોર્સ ક્યાંક ને ક્યાંક એક વાત કહી શકાય કે મંદિર સુધી જ રામને રાખે છે, પણ એ રામના વેલ્યુઝ અને વર્ચ્યુઝને જ્યારે ઓફિસમાં સ્થાપિત કરે છે, સવારથી લઈને રાત સુધી એ જે માર્કેટ્સમાં જાય છે, જે બિઝનેસ કરે છે, એની અંદર જો પોતાના વેલ્યુઝ અને વર્ચ્યુઝ જે લાવશે, કારણ કે કહી શકાય કે રામના 3 એવા મહત્વના ગુણો જે હું પણ મારી જાતની અંદર ઇમ્પ્લિમેન્ટ કરું છું. કેરેક્ટર, કે એમના જેવું કેરેક્ટર આજે કહી શકાય કે આજે તમે એન્ટરપ્રિન્યોર્સ હોય તો ઘણી બધી બુકો વાંચે છે, ઘણી બધી વસ્તુઓ સામે જે દેખાય છે એને અનુભવે છે, સોશિયલ મીડિયા થ્રુ હોય કે કોઈ પણ વર્લ્ડનો કોઈ મોટો એન્ટરપ્રિન્યોર્સ હોય એને જોઈને આજે સીધું જ અનુકરણ કરી લે છે. પણ એઝ અ કેરેક્ટરની અંદર આપણે જોઈએ તો હજારો વર્ષ પહેલા આજે પણ સમજો કે રામનું ચરિત્ર નિર્માણ જે એમણે કર્યું છે એ આજે પણ આપણે લોકો એ ભગવાનને યાદ કરીએ છીએ અલગ જ ઉર્જા આવે છે. સો કેરેક્ટર છે, ક્લિયરિટી છે અને કરેજિયસ છે. સો આ 3 વસ્તુ જે રામ પાસેથી શીખવા જેવી છે એ ખરેખર દરેક એન્ટરપ્રિન્યોર્સ માટે શીખવું જોઈએ. રામ કહે છે કે ભાઈ આજે રામ પણ સામાન્ય માણસ હતા, ઠીક છે, એ સામાન્ય માણસમાંથી આજે ભગવાનનો દરજ્જો કેવી રીતના લીધો તો કે એમના વેલ્યુઝ અને વર્ચ્યુઝથી. તો દરેક પણ એન્ટરપ્રિન્યોર્સ નાનો હોય કે મોટો હોય પણ એનામાં વેલ્યુઝ અને વર્ચ્યુઝ ક્રિએટ કરીને ગમે એ સારામાં સારો મોટો એન્ટરપ્રિન્યોર્સ બની શકે છે. જી, ઋષિ ભારતી બાપુ, શું મોડર્ન યુથ ધર્મથી દૂર જઈ રહી છે કે કોઈ નવી રીતે જોડાઈ રહી છે? કારણ કે આ એક અત્યારે એક મોટો પ્રશ્ન બની શકે છે. સૌ પ્રથમ સંદેશના માધ્યમ દ્વારા રામનવમીની બધા જ દર્શક મિત્રોને જય શ્રી રામ અને ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, આજે યુવા પેઢી જેટલી યંગ જનરેશન છે, મને એમ લાગે છે કે ધર્મ સાથે ખૂબ જોડાતી જાય છે. અને કબીર સાહેબે જેમ કીધું છે કે રામના 4 પ્રકાર છે, એમાં પહેલો જે પ્રકાર છે મારી દૃષ્ટિએ કહું છું કે હ્યુમન બિઈંગ તરીકે ભગવાન રામચંદ્રજીએ જ્યારે
એક આદર્શ નેતા તરીકે અથવા તો આદર્શ એક અવતાર તરીકે માનવ કલ્યાણ માટેના જે 7 સદ્ગુણો મારી દૃષ્ટિમાં આવે છે એ આપને કહું. રામાયણના સંદર્ભને ધ્યાનમાં રાખીને કહું. પહેલી વાત, તુલસી રામાયણમાં રામચંદ્રજીના લક્ષણોમાં લખ્યું છે કે જે લીડરશિપ કરે, જે નેતૃત્વ કરતા હોય એનામાં એક રાજા તરીકેના કેવા ગુણો હોવા જોઈએ. તો પહેલું લખ્યું છે કે પરસ્પરમ ભાવયંત શ્રેય. આ વાત જે ગીતાની છે એ જ વાત માનસમાં કીધી છે. સબ નર કરહી પરસ્પર પ્રીતિ. તો ઇક્વલિટી ભગવાન રામચંદ્રજીના શાસનકાળમાં એક સમાનતા હતી. આજે આપણા સનાતન ધર્મમાં વર્ણ વ્યવસ્થાને નામે જાતિપાતિના જે ભેદભાવો છે એ મને એમ લાગે છે કે રામચંદ્રજીના સમયમાં સમાનતા હશે તો જ આજે દરેકના હૃદયમાં અને દિમાગમાં ભગવાન રામચંદ્રજી વસેલા છે. અને બીજું કારણ કે કોઈ પણ રાજા અથવા વડીલ ઘરમાં કોઈ પણ સત્તા ઉપર આવે તો એ ગાદીએ બેસે ત્યારે એનાથી લોકોને પ્રસન્નતા આવવી જોઈએ, સુખ સમૃદ્ધિ વધવી જોઈએ. એટલે બીજું લક્ષણ છે હેપીનેસ રેન્ક. હેપીનેસ રેન્ક જો 100% હોય તો સમજવાનું કે સફળ નેતા છે. અને એટલા માટે માનસમાં કીધું કે રામ રાજ બેઠે ત્રિલોકા, હર્ષિત ભયે ગયે સબ શોકા. લોકો બધા જ આનંદિત થયા છે અને એક પણ પ્રકારનું દુઃખ નથી. અને પછી ત્રીજું લખ્યું કે પ્રોસ્પેરિટી કેટલી વધી છે અને સમૃદ્ધિ, બધા જ પ્રકારની ફેસિલિટી, સુવિધાઓ એ નેતા બન્યા પછી આવી છે કે નહીં. તો નહીં દરિદ્ર કોવું ન દુઃખી દીના, આ માનસમાં લખ્યું છે કે એક પણ લોકો એ ભગવાન રામચંદ્રજીના શાસનમાં દુઃખી નથી, બધા જ સુખી છે. અને પછી લખ્યું કે હેલ્થ કેવું છે. તો માનસમાં લખ્યું છે દૈવિક, દૈહિક, ભૌતિક, તાપા. આ 3 પ્રકારનું જે દુઃખ છે એ રામ રાજ કહું ન વ્યાપા. ભગવાન રામચંદ્રજીના શાસનમાં કોઈ પણ લોકોને દુઃખ નથી, કોઈ પણ રોગ નથી, બધા જ સ્વસ્થ છે. એટલે હેલ્થ ખૂબ સારું છે. અને પછી લખ્યું છે એજ્યુકેશનની શું સુવિધા, શિક્ષણનું સ્તર, સાક્ષરતાનું લેવલ કેવું હતું. તો માનસમાં લખ્યું છે કે નહીં અબુધ કોવું ન લક્ષણ હીના. અજ્ઞાની હોય એવું એક પણ લક્ષણ માનસના સમયમાં, રામાયણના સમયમાં દેખાતું નથી. સાક્ષરતાનું સ્તર એ 100% છે. આ લક્ષણ બતાવ્યું છે. અને પછી એ સમયમાં જસ્ટિસ અને જે ન્યાયનો સિક્યુરિટીનો પ્રશ્ન આવે છે. તો માનસમાં એવું લખ્યું છે ચલહી સ્વધર્મે નિરત શ્રુતિ નીતિ. એનો અર્થ એ છે કે એ સમયમાં સેલ્ફ ડિસિપ્લિન એટલું હતું, એટલે કોઈને અન્યાયનો પ્રશ્ન નથી અને સિક્યુરિટીનો પ્રશ્ન નથી. એટલે બધા લોકો સેફ છે અને ન્યાય બધાને પૂરતો મળી રહે છે. અને પછી લખ્યું છે કે એ રાજા શાસન ઉપર આવે તો એનામાં એક પરોપકારનો ગુણ હોવો જ જોઈએ. એટલા માટે એક શ્લોકમાં લખ્યું છે કે પ્રજા સુખે સુખમ રાજ્ઞ પ્રજાનાંચ હિતે હિતમ નાત્મ પ્રિયમ હિતમ રાજ્ઞમ પ્રજાનાંતુ પ્રિયમ હિતમ. અર્થાત જે રાજા હોય, વડીલ હોય તો એનામાં કેવા લક્ષણ હોય તો કે પ્રજા, લોકો, જનતા જનાર્દન જેમ સુખી થાય એવા નિર્ણયો રાજા લેતા હોય છે. એટલે મને એમ લાગે છે કે એ રાજાશાહીમાં રામચંદ્રજી ભગવાન વખતે લગભગ 16 જન મહાપદ હતા. તો એ વખતે લોકોને જોઈને રાજા નિર્ણય, રાજાશાહીમાં લોકશાહી હોય એવો અનુભવ થઈ રહ્યો તો મને એવું લાગે છે માનસ પ્રમાણે. એટલે એક પરોપકારનું લક્ષણ, વેલફેર ચેરિટી એક્ટિવિટીઝ એ સમયમાં ખૂબ સારી હશે. તો આવા જે સદ્ગુણો છે એ ભગવાન રામચંદ્રજીના જીવનમાં મને તમને જોવા મળે છે. અને એક શ્લોકમાં એવું લખ્યું છે ચોપાઈમાં કે પર ઉપદેશ કુશલ બહુ તેરે જે આચરી તે જનન ઘને રે. એ રામચંદ્રજી રાવણને કહે છે યુદ્ધના આખરી સમયમાં કે હે રાવણ, દુનિયામાં 3 પ્રકારના નેતા છે. એક આંબાના ગુલાબના ફૂલ જેવો, બીજો આંબાના મોર જેવો, અને ત્રીજો ફણસના ફળ જેવો. રાવણને ખ્યાલ ના આવ્યો એટલે પછી રામે સ્પષ્ટતા કરી કે એક ગુલાબનો ફૂલ જેવો એટલે બોલે બહુ,
એના એજન્ડા પાડે, મેનિફેસ્ટો બહાર પાડે, મોટા મોટા ભાષણો કરે, પરંતુ પ્રેક્ટિકલ કશું જ ન હોય. જે ગુલાબનું ફૂલ ખીલે, સુગંધ આપે પણ ફળ ના આપે. જી ભારતી બાપુ, આવું છું આપની પાસે ફરી. નિશુબા જોડાઈ ચૂક્યા છે. નિશુબા, અત્યારે ધાર્મિક કન્ટેન્ટ આટલા બધા વાયરલ શા માટે થઈ રહ્યા છે? સનાતન ધર્મ ચાલી રહ્યો છે અને જે આપણે આપણી મર્યાદા રાખીને આપણે જે ચાલીએ છીએ, તો એમાં આપણે ધ્યાન રાખવું જોઈએ કે ધાર્મિક સ્થળો ઉપર જેમ કે જઈ રહ્યા છીએ તો આપણે મંગલ ભવન આ મંગલ હારી દ્રવહુ સુદશરથ અજર બિહારી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ. આજે મને એક લોકગાયક અને એક દીકરી તરીકે હું એ દેશની વતની છું કે જ્યાં સનાતન ધર્મનો સૂર્ય ઉગે છે અને મને એ વાતનો ગર્વ છે કે હું સનાતન ધર્મને અપનાવી રહી છું અને શ્રી રામને અમે જ્યારે પણ અમારા સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરતા હોય છે ત્યારે અમારે શ્રી રામનો નારો લાગે છે કે જય જય શ્રી રામ. એમ જી શિરીષજી, આપની પાસે આવીશ. જાણવા માંગીશ કે પોલિટિક્સમાં રામને કેવી રીતે જોવામાં આવે છે? શું રામ આજે કલ્ચર આઇકોન કરતાં પોલિટિકલ સિમ્બોલ વધુ બની ગયા છે? ભગવાન શ્રી રામ તો વર્ષોથી સનાતન ધર્મને અનુસરતા તમામ લોકો માટે, પછી એ રાજનેતા હોય કે સમાજમાં રહેતી કોઈ સામાન્ય વ્યક્તિ હોય, બધા જ માટે એ હંમેશા એક આદર્શ રહ્યા છે. લોકશાહી અને રાજાશાહી સંદર્ભે મારે આમ તો ઘણી બધી વાત કરી હતી, પણ વિદ્વાન ઋષિ ભારતી બાપુએ એ મુદ્દાઓ પર ઘણું ડિટેલમાં શ્લોક સહિત, ચોપાઈઓ સહિત પ્રકાશ પાડી દીધો છે, એટલે હું એના પર વધારે વાત નહીં કરું. પણ 2-3 બાબતો અહીંયા ચોક્કસ આપની સમક્ષ મૂકવા માગું છું કે ભલે પ્રભુ શ્રીરામ જ્યારે ઇક્ષ્વાકુ વંશના એક રાજા તરીકે શાસન કરતા હતા ત્યારે રાજાશાહી હતી. આજે આપણે લોકશાહીમાં જીવીએ છીએ. રાજાશાહીનું એક મોડેલ જે છે, શાસનનું મોડેલ એ જુદું હતું, લોકશાહીનું શાસનનું મોડેલ જુદું છે. આપણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને મોકલીએ છીએ. પણ જ્યારે સુશાસનની વાત આવે કે જ્યારે આપણે એમ કહીએ કે આ બધું ખૂબ સારું હોવું જોઈએ, ત્યારે આપણા મનમાં સીધો એક જ શબ્દ આવે કે રામ રાજ્ય. તો એ રામ રાજ્ય શું હતું? એ કેમ ઇક્ષ્વાકુ રાજ્ય નહોતું કે ઇક્ષ્વાકુ કુળનું રાજ્ય કેમ નહોતું? એ કેમ રામ રાજ્ય તરીકે જ ગણાયું અને હજુ પણ એ કેમ આપણે રામ રાજ્ય જ કહીએ? તો એની પાછળની જે ક્વોલિટીઝ છે, ઋષિ ભારતી બાપુએ બહુ સરસ ડિટેલમાં આપણને એ સમજાવી છે, એટલે હું રિપીટેશન નથી કરતો. પણ પ્રભુ શ્રીરામની અંદર જે નેતૃત્વના ગુણો હતા, એમની અંદર જે ભાતૃત્વ ભાવ હતો અને એક નેતા તરીકે, એક રાજા તરીકે, એક વોર મેનેજમેન્ટનું એમની અંદર જે એક જબરજસ્ત ક્ષમતા હતી, આ બધી બાબતો જે છે એમને બીજા ઇક્ષ્વાકુ કુળ સહિતના બધા જ રાજાઓથી એમને પોતાને એક અલગ સ્થાપિત કર્યા અને આપણે આજે એમને ભગવાન તરીકે પૂજીએ છીએ. તો એમણે આપણા માટે જે પોલિટિકલ બેરોમીટર એક સ્થાપિત કરી દીધું કે હંમેશા આપણે એના તરફ જોઈને જ પછી આગળની બધી વસ્તુઓ કહી કે શાસન કેવું તો કે પ્રભુ શ્રી રામ જેવું, રાજ્ય કેવું તો કે રામ રાજ્ય હોવું જોઈએ. કેમ રામ રાજ્ય? તો કે પ્રજા સુખી. તો પ્રજાના સુખની દરકાર કેમ કરી શકો? તમે રાજા હો કે શાસક હો, તમે રાજાશાહીમાં હો કે લોકશાહીમાં હો, તમે પ્રજાના સુખની દરકાર કઈ રીતે કરી શકો? તો ભાઈ તમે પ્રભુ શ્રી રામે આટલું કર્યું તો તમારે આટલું કરવું પડે, તો જ એ રામ રાજ્ય ગણાય અથવા તો જ તમે સારા શાસક ગણાવો. એટલે જ સૈકાઓથી, હજારો વર્ષથી પ્રભુ શ્રી રામ જે છે એ ઉત્તમ શાસક, ઉત્તમ રાજનીતિજ્ઞ, ઉત્તમ ડિપ્લોમેટ, ઉત્તમ યોદ્ધા, એ બધા જ રોલમાં જે છે એણે પોતાના એક બેરોમીટર સ્થાપિત કર્યું. એ બેરોમીટરની આસપાસ જવાનો પણ આજે આપણે પ્રયત્ન કરીએ અથવા એમાંથી થોડું ઘણું પણ શીખીએ અને આવનારી પેઢી પણ શીખે તો પણ મને લાગે છે કે ભારતને આપણે જે વિશ્વગુરુ બનાવવાનું આયોજન છે એમાં એ એક બહુ મહત્ત્વનું આપણા માટે એક લેન્ડમાર્ક બની રહે. જી કાર્તિક, તમારા માટે રામ પર્સનલ રોલ મોડેલ છે કે પછી ફેમિલી ટ્રેડિશનલનો ભાગ? સૌને પહેલાં મારા જય શ્રી રામ. રોલ મોડલ 100% કહી શકાય, કારણ કે જેટલું એમનાથી શીખવા મળ્યું છે જીવનની અંદર એટલું જનરલી આપણે આસપાસમાં જે જોતા આવીએ છીએ, જે પ્રકારની સ્થિતિ, જે પ્રકારની પરિસ્થિતિ, એ પ્રકારના જોવા જઈએ તો સૌથી મોટી વસ્તુ કે એક પેશન્સ
પેલું કહેવાય ને કે ધીરજ રાખવાવાળી વાત એ સૌથી મોટી જે અત્યારે જરૂર છે બધાને, એ પ્રભુ શ્રી રામમાંથી મેં પર્સનલી એનો એક્સપિરિયન્સ કરેલો છે, શીખેલી છે. અને જ્યારે અત્યારની જે સિચ્યુએશન પ્રમાણે હું જોવા જાઉં, જે પ્રકારનો અત્યારે સોશિયલ મીડિયાનો જે અત્યારે એક અલગ ટ્રેન્ડ છે, તો ક્યાંક મેં એ વસ્તુ જોયેલી છે કે મારે ફોર એક્ઝામ્પલ કે આજકાલના જે સિચ્યુએશન છે કે જેમાં કોઈ એક વ્યક્તિને વધારે ફેમસ થવું છે કે એક ટ્રેન્ડમાં આવવું છે, તો ઘણા મેં એવી જગ્યાએ વસ્તુ જોઈ છે કે ત્યાં ભગવાનનો સહારો લેવામાં આવે છે કે લાઈક ફોર એક્ઝામ્પલ કે આજે ચલો કે મહાકાલના દર્શન કરવા ગયા છીએ, તો ફોટો પાડી લીધો અને પાછળ કે જય મહાકાલ કરીને એમ ફોટો મૂકી દીધો, જસ્ટ બીકોઝ ઓફ કે ભાઈ હું મહાકાલ દર્શન કરીને આવ્યો છું, એ એક બતાવવાની ઘટના. એટલે આજકાલ એવી સિચ્યુએશન પણ જોઈ છે કે ભાઈ આગળ આવવા માટે થઈને ઓબ્વિયસલી ઉપરવાળો કરે એ સાચું જ હોય, પણ ઘણી વખત કે ભાઈ એમને લઈને આગળ વધો કે ચલો એ બાને હું કંઈક લોકોને બતાવી શકીશ કે હું કંઈક છું, સમથિંગ ક્યાંક છું, તો ભગવાનનો આ બાબતે પણ ઘણો સહારો લેવામાં આવતો હોય છે. એટલે યસ, હા, પર્ટિક્યુલર હું જ્યારે મારી વાત કરું કે કલાકાર તરીકે કે એવું કહેવાય કે હું દરેક ધર્મને નમન કરું છું, પણ જ્યારે સનાતનની વાત મારી આવે તો પહેલાં મારો મહાદેવ, પછી બધું આગળ વાત, એમ એવી સ્થિતિ. એટલે યસ, રામ ભગવાન પાસેથી તમે જેમ કહો છો કે ઓબ્ઝર્વ કરવા જેવું એટલું કે રોલ મોડલ, યસ, 100% રોલ મોડલ તરીકે આજના સ્થિતિમાં તો ખરા. सर ये लास्ट ईयर की सेल। सोडा जी पीते ही गैस और एसिडिटी गायब। गैस और एसिडिटी से तुरंत राहत। सोडा जी। कल बुआ जी की फैमिली डिनर पे आना चाहती है तुम्हारे हाथ का खाना खाने। बुला लीजिए। पता नहीं सब पे ये कैसा जादू कर दिया आप लोगों ने। जादू हमारा नहीं है, सारा जादू तो स्पाइरन मसाले का है। बेस्ट क्वालिटी इंग्रेडिएंट से होता है तैयार स्पाइरन मसाला। 100 साल से गुजरात નો ખરો સ્વાદ। લગ્ન નક્કી થઈ ગયા થેન્ક્સ ટુ ગુજરાતી મેટ્રીમની। થેન્ક્સ તો મને પણ મળવું જોઈએ ગુજરાતી મેટ્રીમનીમાં આને રજીસ્ટર કરવા માટે। અસલમાં તો થેન્ક્સ મને મળવું જોઈએ। 26 વર્ષ પહેલા આ જ ગુજરાતી મેટ્રીમની થી મેં તારી મમ્મીના લગ્ન કરાવ્યા હતા। લગ્ન એટલે ગુજરાતી મેટ્રીમની। अबे घोचू, जीके स्ट्रॉन्ग करने का अखा इंडिया को मालूम है। पेट सफा हर रोग दफा। एक ही जगह। Delicious flavors, finest potatoes. લેઝ માટે કંઈ પણ। कैश गोल्ड, कैश है तो ऐश है। હવા પ્રદૂષણ હવે આરોગ્ય માટે પણ મોટો ખતરો। અસ્થમા, એલર્જી, શ્વાસના રોગો અને નિમોનિયા પર ખાસ ચર્ચા। સાલ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર હર્ષલ ઠક્કર અને ડોક્ટર તૃપ્તિ ગઢવી સાથે 27 માર્ચ 2026 શુક્રવારે બપોરે 2:30 કલાકે લાઈવ માત્ર સંદેશ ન્યૂઝ પર। જી નિમેશભાઈ, રામના કયા ગુણ આજની યુવા પેઢી માટે સૌથી વધુ પ્રાસંગિક હોઈ શકે? રામના મારી દ્રષ્ટિએ બેન છે ને, રામનો કોઈ એવો ગુણ નથી કે જે આજની પેઢી માટે પણ જેને એમ કહે કે તે આચરણજનક ન હોઈ શકે। રામનું હરેક ચરિત્ર, હર એક વસ્તુ જેને એમ કહેવાય કે તમે જુઓ તો સારો ભાઈ કેવો હોવો જોઈએ, તો ભરતની જ્યાં સાથે જેને એમ કહેવાય કે જ્યારે પુત્ર કેવો હોવો જોઈએ ત્યાંથી જો આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ પહેલાં જ્યારે ભગવાન રામને જ્યારે વનવાસ થાય છે અને એ વનવાસ જ્યારે થાય છે ત્યારે તે પોતાના પિતાની પાસે જ્યારે જાય છે ત્યારે રામચરિત માનસના આધાર ઉપર પૂજ્ય બાપુ પણ સાથે છે અને એમને પણ ખ્યાલ છે કે રામચરિતના આધાર ઉપર જ્યારે એમ કહે છે માં કૈકેયીને કે ભાઈ મારા પિતા એટલા બધા વ્યાધિની અંદર છે, આનું કારણ શું? ત્યારે કૈકેયીએ એટલું જ કહ્યું કે મેં બીજું કાંઈ નથી માગ્યું, મેં તો એટલું જ કીધું છે કે મારું જે પુત્ર છે ભરત એને ગાદી મળે અને 14 વર્ષ રામ વનવાસી, તારો જે 14 વર્ષ સુધી રામને વનવાસ મળે, બસ આટલી વાત સાંભળી અને તારા પિતાનો આ હાલ છે।
ત્યારે ભગવાન રામ તો એ કહે છે કે બસ મારા પિતાની અંદર મારી અંદર કંઈક ખામી હશે, જેથી કરીને આવી વાત સાંભળી અને મારો પિતા આ વાતથી દુઃખી થયો છે. તો એક પિતા તરીકે, એ પુત્ર તરીકે પણ ભગવાનની, જો બીજો કોઈ વ્યક્તિ હોય તો પોતાના પિતાની સંપત્તિ માટે આજે કેસ કરશું ને આ કરશું ને તે કરશું. બીજી વસ્તુ એવી છે કે ભાઈ કેવો હોવો જોઈએ. રામને ખબર છે કે ભરતનું ચરિત્ર કઈ રીતનું છે, એટલા માટે જો કાયદેસર ને વર્તમાનની દ્રષ્ટિએ પણ જો જોવા જઈએ, આપણે જ્યારે જનરેશનની વાત કરીએ છીએ, જ્યારે સવારમાં ગાદી મળવાની છે અને રાત્રિની અંદર માં એમ કહે છે કે આને મારે વનવાસ મોકલવું છે અને પિતા એને આપી દે છે. પરંતુ જ્યારે જે પરિસ્થિતિની અંદર જ્યારે વરદાનો મગાયેલા છે, એ વરદાનો જે મગાયેલા છે પરિસ્થિતિની અંદર, પહેલું તો માગવામાં આવ્યું હતું કે ભરતને ગાદી મળે અને પછી માગવામાં આવ્યું હતું 14 વર્ષ રામ વનવાસી. તો ભગવાન રામ એમ પણ કહી શકતા હતા કે હું 14 વર્ષ વનમાં જવા માટે તૈયાર છું, પરંતુ મને ભારતના રાજ્યાભિષેક કરી નાખો અને પછી. તો અત્યારના સમય પ્રમાણે જો આપણે વિચાર કરીએ તો ભગવાન રામ ભરતને ગાદીએ, ભરત જો આવત તો ભગવાન રામ વનવાસ જઈ શકત. એને ખબર હતી કે જો ભરત આવશે તો મને વનવાસ નહીં જવા દે, એટલા માટે કોઈને માટે. ત્રીજી વસ્તુ મને એની અંદર આ પ્રસંગોની અંદરથી તમે ભગવાન રામની અંદરથી બહુ સારી વસ્તુ જો આદર્શ ગણી શકો તો સંબંધોની, અત્યારના યુગની અંદર સંબંધો બહુ દૂર થતા ગયા છે બેન. ભગવાન રામની અંદર સંબંધોની અંદર જે સંબંધો કેળવવા કઈ રીતે, અને એ કેળવણી જે છે ને, એ સંબંધોની કેળવણી એ પણ ભગવાન રામની પાસેથી તમે શીખી શકશો. એટલે અત્યારના ભગવાન રામના ચરિત્રની અંદર એક ચરિત્રો, જ્યાં જ્યાં પરમાત્મા રામનું ચરિત્ર છે, એ એક ચરિત્રોની અંદર પણ તમે જેને એમ કહી શકો કે ભગવાન રામનું દરેક ફિલ્ડની અંદર, દરેક આદર્શની અંદર, દરેક જગ્યાએ તમે એનો આદર્શ લઈ શકી અને પોતાના જીવનને ઉન્નત બનાવી શકો છો. પછી લોકો રીલ બનાવે છે કે જે બનાવે છે એની સાથે કોઈ મતલબ નથી, કારણ કે ધર્મ તો એટલું જ કહે છે કે ભાઈ કુભાય અનઘ આલસહુ અને નામ જપત મંગલ દિશી દસહુ. કોઈ પણ ભાવથી પણ ભગવાન રામથી તમે વ્યક્તિ જોડાઈ જાઓ છો, બરાબર છે, અને એ નામ ભગવાન રામથી જોડાઈ જાઓ છો, તમારી ઉન્નતિ અને તમારા ધર્મનો પ્રચાર આપોઆપ થવાનો છે. તો ભગવાન રામના સદગુણો જેનું આચરણ કરીએ છીએ આપણે, જેની આચરણ કરીએ છીએ અને જેનું આપણે ઉપાસના કરીએ છીએ, એના સદગુણો આપોઆપ આપણી અંદર આવવાના જ છે. એટલા માટે મને તો એવું લાગે છે કે આજના યુગની અંદર ભગવાન રામનું જે પણ ચરિત્ર છે, એ ચરિત્ર દરેક વ્યક્તિ માટે અને દરેક કાળ માટે, સર્વકાળ માટે ઉત્તમ છે. અને એનો આદર્શ તમે કઈ રીતે એને જોવો છો, એ આદર્શને તમે પોતાની રીતે કઈ રીતે એનું એક્સેપ્ટ કરો છો અથવા તો એને કઈ રીતે તમે ગ્રહણ કરો છો, એ મોટી વસ્તુ છે આજના યુગની અંદર. મારી દ્રષ્ટિએ આ રામનું છે. જી त्रिलोक जी, क्या शांति और धीरज धरते राम आज के एंजाइटी ड्रिवन युवाओं के लिए प्रैक्टिकल मददरूप हो सकते हैं क्या? अवश्य हो सकते हैं. शर्त एक ही है कि हम आज के युवाओं को किस भाषा में राम के बारे में बताएं. अभी यहाँ बहुत अच्छी चर्चा हो रही है कि कोई रील की बात कर रहे हैं हम, कहीं जय जयकारे की बात कर रहे हैं, कहीं हम यूथ लीडरशिप की बात कर रहे हैं. लेकिन आज सबसे बड़ी समस्या ये है कि हम ऐसा कोई उदाहरण प्रस्तुत नहीं कर पा रहे हैं युवा पीढ़ी के सामने कि भाई आपकी ये समस्या है, राम के पास ये समाधान है. तो यदि हम आज की युवा पीढ़ी के परिप्रेक्ष्य में बात करें जी, तो जैन जी की हम बात कर रहे हैं, बेसिकली आपका जो टॉपिक है, तो जैन जी की बेसिक समस्याओं को हमें समझना पड़ेगा. जैन जी की बेसिक समस्या क्या है? उनके पास इंफॉर्मेशन की कमी नहीं है. दे आर नॉट अफ्रेड ऑफ लेक ऑफ इंफॉर्मेशन, रादर दे आर अफ्रेड ऑफ ऑप्शंस. उनके पास ऑप्शंस इतने ज़्यादा हैं कि वो भ्रमित हैं. उनका भ्रम दूर करना ज़रूरी है. आज का युवा स्ट्रेस में है और स्ट्रेस दूर करने के लिए रामायण से हमको उनको एक्सेप्टेंस का लेसन सिखाना पड़ेगा. आज का युवा कंपैरिजन से सबसे ज़्यादा प्रताड़ित है. पहले तो कंपैरिजन होता था पड़ोसी के, शर्मा जी का बेटा ऐसा है, तू ऐसा क्यों नहीं है. लेकिन आज तो सारी दुनिया हमारे मोबाइल में है. तो आज जो कंपैरिजन होता है युवाओं का, वो सारी दुनिया से कंपैरिजन होता है. और सारी दुनिया के कंपैरिजन के आगे युवा अपने आप को बड़ा फ्रस्ट्रेट फील करता है. तो उसका समाधान रामायण से क्या है? कैरेक्टर. अगर हम रामायण से उनको कैरेक्टर की सीख दें तो डेफिनेटली वो कंपैरिजन के भाव से बाहर आ सकते हैं. कैरियर कन्फ्यूज़न, पहले कैरियर के ऑप्शन बहुत कम होते थे, अब बहुत ज़्यादा ऑप्शन है. तो आज का युवा इस बात से लेकर परेशान है कि मैं इधर जाऊं कि उधर जाऊं.
तो रामायण हमको क्या सिखाता है? रामायण कहता है कि जीवन का उद्देश्य सिखा दो, पर्पस. इफ़ वी आर एबल टू टेल देम दिस इज़ द पर्पस ऑफ योर लाइफ, तो उनका कन्फ्यूज़न दूर हो जाएगा. एंगर, गुस्सा, आज का युवा बात बात पे गुस्सा करता है, उसका समाधान रामायण में क्या है? इमोशनल कंट्रोल. जो अभी गुरुजी ने बताया कि सवेरे राज्याभिषेक होने वाला है और रात को उनको वनवास का आदेश मिलता है. अगर आज का युवा होता तो हंगामा मचा देता. रिलेशनशिप इश्यूज को लेके आज का युवा सबसे ज़्यादा परेशान है. इसका रामायण में क्या समाधान है? रामायण कहती है कि उसको रेस्पॉन्सिबिलिटी दे दो, उसको कुछ जिम्मेदारी दे दो, तो वो ऑटोमेटिकली रिलेशनशिप इश्यूज से बाहर आ जाएगा. ऐसे ही एक और समस्या है जो अभी सब जनों ने बात करी, लीडरशिप की. रामायण में लीडरशिप की परिभाषा या लीडरशिप के लिए युवा को प्रेरित करने का एक कैरेक्टर है और वो स्वयं राम है. फोकस. आज का युवा 2 मिनट की रील को भी पूरी नहीं देखता है. हाँ. इन्फ्लुएंसर्स हमारे साथ हैं, उनको अच्छे से पता है, तो उनका फोकस नहीं है. अब फोकस लाने के लिए क्या करें? उनको हनुमान जी से परिचय करवाओ. कितने फोकस्ड कैरेक्टर थे वो. और ऐसे ही आज के युवा की एक और समस्या है, वो है ईगो, अहम. अगर ईगो से उसको बाहर लाना है तो हमें आज के युवा को सिखाना पड़ेगा कि रावण को पढ़ो. ईगो ही रावण को लेके डूबा, वरना रावण राम से कहीं कम नहीं था, विद्वत्ता में, शक्ति में, सामर्थ्य में. केवल एक ईगो के कारण वो गया जी. तो कहीं ना कहीं हमको युवा पीढ़ी को जो समझाने की भाषा है जी, वो बदलनी पड़ेगी. और वो बदलने के लिए पहले हमें उनको समझना पड़ेगा. जब तक हम उनको नहीं समझेंगे हम उनको समझा नहीं पाएंगे. જી જી નિશુબા, એક તમારા કંઠેથી રામસ્તુતિ સાંભળવા માંગીશું. અમારે જ્યારે મોસ્ટલી સ્ટેજ શો થતા હોય છે ત્યારે અમે શ્રીરામને તો યાદ કરીએ જ છીએ કે અમે જ્યારે બી સ્ટેજ ઉપર જઈએ છીએ ત્યારે પહેલાં શ્રીરામને અમે યાદ કરીએ છીએ. તો શ્રીરામને યાદ કરવું હોય ત્યારે જ્યારે મારું એક ફેવરેટ સોંગ છે કે જે મને બહુ ગમે છે, હું એની 2 લાઈન સંભળાવીશ તમને કે જી. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे. ओ मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे. ओ राम आएंगे आएंगे राम आएंगे. ओ राम आएंगे आएंगे राम आएंगे. ओ मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे. આ સોંગને મારે અત્યારે એટલે યાદ કરવું પડ્યું કે રામનો જ નારો ગુંજવાનો છે, એટલા માટે મારે આ ગીતને યાદ કરવું પડ્યું અને આ ગીતની લાઈન મારે સંભળાવવી પડી કે મેરે ઝોપડી કે ભાગ ખુલ જાએંગે રામ આएंगे. જય શ્રી રામ. જી. હેરીશ, શું જેનઝી સ્પિરિચ્યુઅલિટીને સિરિયસલી લે છે કે માત્ર એક ટ્રેન્ડ ફોલો કરે છે? એટલે અમુક લોકોનું એવું છે કે જે લોકો ભક્તિમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે એ લોકો લે છે, બાકી જે નવા યુવક છે એ લોકો રીલ્સ માટે જ આવે છે કે એ લોકોને રીલ્સ ઇમ્પોર્ટન્ટ છે, એમના ફોલોઅર્સ ઇમ્પોર્ટન્ટ છે. એ લોકોને જેમ ભાઈએ કીધું, કાર્તિકભાઈએ, કે એ ભગવાનનો સહારો લઈને આગળ વધવા માગે છે, તો અમુક લોકો એવા બી છે. અને જે લોકો સ્પિરિચ્યુઅલમાં ડિટેલમાં જેમ ટેરો રીડર, એસ્ટ્રોલોજી એ લોકો છે, એ લોકોને મોડર્ન યુગ પ્રમાણે એમને ઇન્સ્ટા ફોલો કરવું પડે છે, એમને રીલ્સ કરવી પડે છે. બટ હું એવું કહેવા માગીશ કે રીલ્સ ને એ બધું બનાવો પણ એમાંથી તમને કંઈક શીખવા મળે અને મોડર્ન યુગમાં જે યુવા પેઢી ફોલો કરી શકે એમાંથી એમને થોડુંક સ્પિરિચ્યુઅલ મળે. તો એ રીતની રીલ્સ કરો કે ખાલી જસ્ટ ફોટાઝ અને શો ઓફ કરીને. અમુક લોકોને મંદિરમાં કપડાનું બી એ હોતું નથી કે કપડાં બી કેવા પહેરવા જોઈએ, અને રીલ્સ બી એવી કરે છે કે ભગવાનની આગળ રીલ્સ બી ઉતારે છે. તો હું એવું કહીશ કે એવી રીલ્સ તમે સ્ટોપ કરી દો અને વધારે એવા લોકો છે કે જેને એવી રીલ્સ, ખરાબ રીલ્સ વાયરલ વધારે થાય છે એટલે એ લોકો વધારે ન્યુસન્સ ક્રિએટ કરે છે. જી. આશીષજી, શું ધાર્મિક પ્રતીકો હવે કલ્ચર ઓળખનો એક ભાગ બની રહ્યો છે? ધાર્મિક પ્રતીકો કલ્ચર ઓળખનો ભાગ પહેલેથી જ હતો અને છે, અને એને અનુરૂપ જ તે આપણા બધા પહેરવેશથી માંડીને બધું જ તે એને અનુરૂપ હોય છે અને હોવું પણ જોઈએ એવું મારું દ્રઢપણે માનવું છે. જ્યારે એનિશભાઈએ વાત કરી ત્યારે એની સાથે હું થોડા ઘણા અંશે સંમત થઉં છું ને થોડા ઘણા અંશે મારે એક વાત ઉમેરવી પણ છે કે
ઝેનઝી છે એને આપણે એક અલગ દ્રષ્ટિથી જ જોતા આવેલા છે. જો એની સામે આ જ વસ્તુ યોગ્ય રીતે પીરસવામાં આવે તો ચોક્કસપણે એને સારામાં સારી રીતે સ્વીકારી શકે છે. હમણાં જ તે મારા બે અનુભવ કહું કે એક મુંબઈની બહેરામજી જીજી ભોયે મહાવિદ્યાલય અને બીજી કલકત્તાની એક મહાવિદ્યાલય, બંને માઇનોરિટી હતી અને બંને મહાવિદ્યાલયમાં જ્યારે મારે મેનેજમેન્ટ લેસન ફ્રોમ ઇન્ડિયન સ્ક્રિપ્ચર પર વાત કરવાની હતી ત્યારે જે રીતે મેં પ્રભુ રામચંદ્રજીને એમની સામે મૂકેલા હતા ત્યારે એ લોકો સંપૂર્ણપણે સ્વીકારવા તૈયાર હતા કે ઇઝ અ પરફેક્ટ મેન ઓર પરફેક્ટ પર્સન ફોર અ મેનેજમેન્ટ. એટલે કે સંચાલન માટે તમારે રામચંદ્રજીમાંથી એમના ગુણો સિદ્ધ કરવાના છે અથવા હસ્તગત કરવાના છે. માત્ર એમને એક આદર્શ તરીકે સ્વીકારીને આપણે ફરતા રહીશું તો ક્યારેય એ નથી બનવાનું. પરંતુ આ જેમ વાત કરી મકવાણા મહોદયે એને અનુરૂપ એમના જીવનમાં જ્યારે એમણે 3 સિદ્ધાંતો સ્વીકારેલા છે એ જ રીતે પ્રત્યેક વ્યક્તિ જ્યારે રામચંદ્રજીના જીવનમાંથી કોઈ ગુણો સ્વીકારશે. એક જ્યારે વાત કરી હતી મેં પહેલાં અયોધ્યાકાંડની વાત કરી, એ જ રીતે કિષ્કિંધાકાંડની વાત કરું છું. કિષ્કિંધાકાંડમાં રામચંદ્રજી અને હનુમાનજી જ્યારે મળે છે પ્રથમ વખત, ત્યાર પછી એ બંને વચ્ચેનો સંવાદ છે અને એ સંવાદ પશ્ચાત રામચંદ્રજી લક્ષ્મણજી સાથે સંવાદ કરે છે કે વિચ કેરેક્ટર હેવિંગ ધીસ પર્સન, આ વ્યક્તિમાં કયા ગુણો છે હનુમાનજીમાં. ત્યારે એ ગુણો જ્યારે જે વર્ણન કરે છે આજના સમયમાં ચાલતા બધા જ લીડરશીપ અને બીકેમ એ ગુડ કોમ્યુનિકેટર એના જેટલા વર્ગો વિશ્વમાં ચાલે છે બધા જ વિશ્વના વર્ગોનું તારણ તમને એમાં જોવા મળશે. એટલે જૈનજીને મારા મત મુજબ આપણે એક જ દ્રષ્ટિથી ન મૂલવીએ. એક બાજુ આપણી પાસે મૈથિલી ઠાકુર છે, એક બાજુ હમણાં જ તે આખું વેદોના 20,000 મંત્રો કંઠસ્થ કરીને આપણી સામે ઉપસ્થિત થયેલા આપણા જ તે એક વેદાંતાચાર્ય છે. આ બધાને જોશો તો જૈનજી જ છે બધા. એટલે માત્ર એક જ પેરામીટર્સથી એમને મૂલવવા યોગ્ય નથી અને ચોક્કસપણે રામચંદ્રજીના ગુણો બધામાં સિદ્ધ થતા જાય છે અને લોકો એના તરફ સંપૂર્ણપણે રામ જાગૃત થયો છે. એમાં 2022 પછી તો જબરજસ્ત જાગૃત થયો છે અને દરેકના આત્મામાં રામ ફરીથી પુનઃસ્થાપિત થયા છે. જી ભગવાનભાઈ, શું રામ એક મેનેજમેન્ટ કેસ સ્ટડી બની શકે? ચોક્કસ, કારણ કે આજે લીડરશિપ ની અંદર જોઈએ ને તો મેનેજમેન્ટ અને લીડરશિપ એ બંને અલગ વસ્તુ છે. એક વસ્તુ છે મેનેજ કરવું અને મેનેજ કરતા કરતા એક લીડર થવું. તો દરેક એન્ટરપ્રિન્યોર્સ હોય, બિઝનેસ હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફંડિંગ. આજે દરેક માણસને પૈસા જોઈએ છે, પણ રામનું ચરિત્ર તમે જોશો ને તો એ રાજા હતા ત્યારે એમની પાસે બધું જ હતું, પણ જ્યારે વનવાસ થયો 14 વર્ષ એમની પાસે કશું જ નહોતું તો એમને જે લોકો મળ્યા એ લોકો પ્રત્યે એમને સંબંધો બનાવ્યા એ નિસ્વાર્થ સંબંધો હતા. ઠીક છે. સો એ સંબંધો બનાવતા બનાવતા જે ટ્રસ્ટ એમને ડેવલપ કર્યો, જે ટ્રસ્ટથી આજે એમને કહેવાય ને કે વાનરોથી લઈને વિભીષણ સુધી આજે સમજો વાનરોને પોતાના બનાવ્યા. વિભીષણ આજે રાવણનો ભાઈ હોવા છતાં એને પોતાનો બનાવ્યો. એ એક એવી ક્વોલિટી છે કે ટ્રસ્ટ. આજે દરેક એન્ટરપ્રિન્યોર્સને આ માધ્યમથી કહેવા માંગુ છું કે પૈસા પાછળ ના ભાગો, નિસ્વાર્થ સંબંધો ડેવલપ કરો, નિસ્વાર્થ ટ્રસ્ટ ડેવલપ કરો. તો આજે એક કહી શકાય કે આ એક ગુણ તમને કહેવાય ને કે ફ્યુચરમાં રામ જેવું સ્થાપિત થઈ શકશે. બાકી તો રામનવમી દર વર્ષે આવે છે, રામનવમી એક જ દિવસની હોય છે. ઠીક છે, પણ જેનજી વર્ડ્સ આ એક માર્કેટ્સમાં કહેવાય ને કે અત્યારે બહુ જ પાવરફુલ વર્ડ્સ છે અને યુવા ધન ભારતનું બહુ પાવરફુલ છે. એને રામ વિશે કહેવાય ને કે ફોન આપણી પાસે છે, દરેક વસ્તુ આની અંદર છે, દરેક વસ્તુ છે. પણ હું માનું છું કે બધું જ ચેટ જીપીટી નથી, હું માનું છું બધું જ ગૂગલ પર નથી. આપણા પુસ્તકો, આપણા વેદો, આપણા ઉપનિષદો એને જેટલું બને એટલું વાંચવાનો પ્રયત્ન કરો અને વાંચીને આપણા જીવનમાં લાવવાનો જેટલા પણ એન્ટરપ્રિન્યોર્સ છે, જેટલા પણ જેનજી છે, જેટલું પણ યુથ છે એ લાવવાનો પ્રયત્ન કરશે તો એ મેનેજમાં પણ સક્સેસ થશે અને એક એઝ ઓફ નાવ સારા એવા લીડર બની શકશે. જી ભગવાનભાઈ, આપણે નિશુબા પાસેથી ફરી એક વાયરલ રામ સ્તુતિ સાંભળશું જે આજના જેનઝીઓને ખૂબ પસંદ આવી રહી છે. અત્યારે વાયરલમાં તો એ સ્તુતિ ચાલે છે કે જ્યારે પણ કંઈ અમારે લાઈક સ્તુતિની વાત આવે કે લાસ્ટમાં ગાવાની થાય કે ફર્સ્ટમાં ગાવાની થાય ત્યારે અત્યારે મોસ્ટલી પોપ્યુલરમાં એક જ ચાલે છે કે મંગલ ભવન અમંગલ હારી
द्रबुः सुदशरथ अजिर बिहारी राम सिया राम जय जय राम રામ સિયા રામ જય જય રામ. અત્યારે મોસ્ટલી પોપ્યુલરમાં અત્યારે અમારા સ્ટેજ શોની દ્રષ્ટિએ અત્યારે પોપ્યુલરમાં ચાલતી હોય શ્રીરામ ભગવાનની, તો અત્યારે આ સ્તુતિ મોસ્ટલી વધારે ચાલતી હોય છે. અને જેમ કે પહેલાં મેં તમને સંભળાવ્યું કે મેરે ઝોપડી કે ભાગ ખુલ જાએંગે, તો એ પણ મોસ્ટલી ચાલતું હોય છે આમ. જી જી. અને હવે ટાઈમ ખૂબ જ ઓછો છે એટલે આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ રાખીશું. નિમેશભાઈ, તમારાથી શરૂ કરીશું. માત્ર હા ના અથવા તો એક લાઇનમાં આન્સર. રામ રિચ્યુઅલ કે રોલ મોડલ? રામ મારી દ્રષ્ટિએ તો રોલ મોડલ જ છે. जी त्रिलोक जी. राम को रोल मॉडल होना चाहिए जी, जो दुर्भाग्य से वो अभी नहीं है. ओके जी. निशुबा. રામ તો સમગ્ર માનવ જાતિ માટે રોલ મોડલ જ છે. જી નિશુબા. રામ વિશે તો શું કહેવું એમ કે એટલે રોલ મોડલ કે રિચ્યુઅલ તમારા માટે? મારા માટે રોલ મોડલ. કાર્તિક. 100% રોલ મોડલ. જી. હેનિશ. રિચ્યુઅલ્સ. ઓકે. ભગવાનભાઈ. રામને જો મંદિર સુધી સીમિત રાખવો હોય ને તો રિચ્યુઅલ રાખો, પણ રામને જો 24 કલાક તમારી સાથે રાખવો હોય ને તો રોલ મોડલ તરીકે અપનાવી લો. જી. આશીષભાઈ. જો રામ રોલ મોડલ નથી તો વિશ્વનો કોઈ રોલ મોડલ નથી. સરસ. જી. શિરીષભાઈ. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોઈએ, ક્રિયાકાંડની દૃષ્ટિથી જોઈએ તો રિચ્યુઅલ્સ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. પણ કોઈ એક આદર્શ પુરુષ તરીકે કોઈ એક વ્યક્તિને જીવનમાં સ્થાપિત કરવી હોય તો પ્રભુ શ્રી રામથી વધારે મહત્વનું બીજું કોઈ રોલ મોડેલ નથી. ઓકે. રામાયણને એક લાઈફ ગાઈડ તરીકે આપણે જોઈ શકીએ, જીવનમાં ઉતારી શકીએ? નિમેશભાઈ. 100% બેન, 100%. રામચરિત માનસ જે છે એ રામચરિત માનસ એનું નામ જ એ રીતે છે. માનસ તમારા મનમાં ઉતરે અને તમારા જીવનની અંદર ઉતરે તો તમારું કલ્યાણ, તમારું આદર્શ, તમારું જીવન રામ જેવું બને. અને તમને અત્યારે જેમ લોકો રામને જેમ પ્રેમ કરે છે એવી જ રીતે તમને પણ પ્રેમ કરશે. અને એ જે રામચરિત માનસ જે રામાયણને તમે જે કહો છો એ 100% માટે તમારા માનસની અંદર ઉતરવું જ જોઈએ. જી. ઋષિ ભારતી બાપુ. જો માનસમાં એક ચોપાઈ છે કે પર ઉપદેશ કુશલ બહુ તેરે, જે આચરહી તે જનન ઘને રે. રામ આદર્શ એટલા માટે રહ્યા છે કે પોતાનું જીવન પ્રેક્ટિકલ કરી અને દુનિયાને બતાવ્યું છે. એમણે એવા ભાષણો માત્ર નથી આપ્યા, પ્રવચનો નથી આપ્યા, પરંતુ ગાંધીજી જેમ કહેતા કે માય લાઈફ ઇઝ માય મેસેજ. આ વાતને રામ ભગવાને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી અને બતાવ્યું છે. અને એટલા માટે સદીઓથી આજે લોકમાનસમાં રામચંદ્રજી હૃદયને મગજમાં અને શાસ્ત્રોમાં વસ્યા છે. અને એ પરંપરા આપણે હંમેશા નિભાવતા રહીએ એવી અમે સંતો આશીર્વાદ આપીએ. અને સંસ્કૃતમાં એવું કીધું છે કે રમુ ક્રીડાયામ ધાતુઃ ઇતિ નિષ્પન્નોયમ રામ શબ્દ. તો એનો અર્થ એ છે કે રમંતે યોગિનઃ યસ્મિન ઇતિ રામઃ. જ્યારે આજે ડિપ્રેશનનો યુગ છે, ટેન્શનનો યુગ હોય ત્યારે હું તો જેનજીના યુવાન ભાઈ બહેનોને કહેવા માગું છું કે એવો સમય હોય ત્યારે તમે એકાંતમાં બેસી અને જે ત્રીજા પ્રકારના કબીરજીએ ભગવાન રામચંદ્રજી કીધા છે કે આત્મા રામ, કે પોતાના હૃદયમાં વસેલા છે. મેડિટેશન દ્વારા જ્યારે 24 તત્વોથી પર 25મા તત્વમાં 26મું તત્વ એટલે ભગવાન રામચંદ્રજીનું ધ્યાન કરે ત્યારે દરેક વ્યક્તિના આધિ વ્યાધિને ઉપાધિ આ ત્રણેય પ્રકારના દુઃખ દૂર થાય છે અને માણસ પોતે પરમ શાંતિનો અનુભવ કરી શકે છે. એટલે એ દ્રષ્ટિએ ભગવાન રામચંદ્રજી મને એમ લાગે છે કે આધ્યાત્મિક છે અને આદર્શ પણ છે. જી. ત્રિલોકજી. જેનજી કે लिए रामायण. जैन जी के लिए रामायण बेसिकली मेरी राय में चरित्र का एक सिलेबस है. और जैन जी को मेरा केवल एक ही कहना है कि राम को केवल मंदिर में मत ढूंढिए, राम को ढूंढिए अपने डिसीजंस में, निर्णयों में. राम को केवल आरती में मत ढूंढिए, राम को ढूंढिए अपने व्यवहार में. और जिस दिन जैन जी ने ये काम कर लिया, राम को पूजा से निकाल के अपने व्यक्तित्व में उतार लिया,
तो उस दिन हमें ये डिबेट करने की ज़रूरत ही नहीं पड़ेगी कि राम रिचुअल हैं या रोल मॉडल। जी કાર્તિક, ડિજિટલ ભક્તિ ડેપ્થ કે ડિસ્પ્લે? અત્યારે તમે જુઓ કે રામ ભગવાનને રિલેટેડ કે હનુમાનજીના રિલેટેડ ઘણી બધી ફિલ્મો કે સોશિયલ મીડિયા ઉપર એમના રિગાર્ડિંગ રીલ્સ કે એમના ભજન કે એમના સોંગ્સ આવી રહ્યા છે, જસ્ટ બિકોઝ ઓફ કે આજકાલની જે જનરેશન છે ખાસ કરીને કે જે લોકોને એમના ચરિત્ર વિશે કહો કે એમના વિશે ટોટલી ડિટેલની વાત કરીએ તો એ લોકો જેને નથી ખબર એ લોકો અત્યારે હાલમાં ફિલ્મો થકી કે રીલ્સ થકી કે એના થકી કરી રહ્યા છે. તો હા, ડિસ્પ્લે થકી પણ આજે જોડે છે તો ઇટ્સ ગુડ. એની શેક લાઇનમાં આન્સર. રામાયણને આપણે દરેક લાઈફમાં બધાને રીલ્સ થકી કે સ્કૂલમાં એક જે વિડીયો પ્લે કરીને એક બધાને બતાવવું જોઈએ કે એક સબ્જેક્ટ રાખવો જોઈએ કે રામાયણ, કે એ લોકોની લાઈફમાં એક પાર્ટ હોય કે જે અત્યારે આપણે રીલ્સ વાયરલ છે તો એ લોકોને રીલ્સની રીતે કેવી રીતે પ્લે કરાવવું જોઈએ કે રોલ મોડેલ અને સ્પિરિચ્યુઅલ બંને રામ છે. તો જી હા, મારા માટે સ્પિરિચ્યુઅલ છે પણ રોલ મોડેલ બી છે રામ. તો બધા બાળકને એક આપણે ગવર્મેન્ટને કેવું કહું છું કે રીલ્સ કે પછી આપણે મોડર્ન થ્રુકી રામાયણ એમને લોકોને ઉતારવું જોઈએ એક સબ્જેક્ટ રીતે. त्रिलोक जी, राम पास्ट हीरो या फ्यूचर इंस्पिरेशन? एक लाइन में. जब तक संस्कृति और सभ्यता रहेगी राम हमेशा हीरो रहेंगे. टाइमलेस. ओके, कार्तिक जी, जो अभी सर ने कहा उस हिसाब से कि राम है तो हम है, अगर राम नहीं तो कुछ भी नहीं, એવી રીતે વાત છે. ઓકે, નિશુબા, હવે ટાઈમ ઓછો છે અને એક ગીત સાંભળવા માંગશું. ગીત તો મેં સંભળાવ્યા એમ પણ ફરી એકવાર બે લાઈન કોઈ. सजा दो घर को गुलशन सा, सजा दो घर को गुलशन सा, मेरे श्री राम आए, मेरे श्री રામ આએ. શ્રી રામની વાત કરીએ ત્યારે શ્રી રામનું આપણે જ્યારે નામ લઈએ છીએ ને ત્યારે એની અંદર એક રાજા નહીં પણ એક મર્યાદા યાદ આવે છે. જય શ્રી રામ. જય શ્રી રામ. દરેક જે ગેસ્ટ જોડાયા તેનો ખૂબ ખૂબ આભાર.